તારીખ 26/7/2024 રાજસ્થાન જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશનના ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતા ફરારી આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરને અન્ય રાજ્યમાં ગુનાઓની આચરીને સુરત શહેરમાં રહેતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય, જેને આધારે પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ ડીસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ ટીમના પોલીસ માણસોની ચોક્કસ બાતમીને આધારે રાજસ્થાનના જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશન FIR 186/2006 ઈપી કોલમ 279 337 વગેરે મુજબના નાસ્તા ફરતા આરોપી મનોજ રતિભાઈ બાબરિયા ઉંમર 42 રહેવાસી ફ્લેટ નંબર A 204 સૌંદર્ય પેલેસ મોટા વરાછા સુરતવાળાને મોટા વરાછા સુદામા ચોક ખાતે જાહેર રોડ ઉપરથી પકડી પાડવામાં આવેલ છે। 2006માં મજકૂર આરોપી પોતાના કબજાની ક્વોલિસ 4 વ્હીલ ગાડી લઈને રાજસ્થાન ખાતે ફરવા માટે ગયો ત્યારે ઝાલામણ રોડ કોડી પાસે પોતાના કબજા ક્વોલિસ 4 વ્હીલ ગાડી પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટેક્સીને ટક્કર મારી એક્સિડન્ટ કરતા રાજસ્થાન જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હોય, જે ગુનામાં પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો। આ ગુનામાં નામદાર કોર્ટ તરફથી મજકૂર આરોપી વિરુદ્ધમાં CRPC કલમ 70 મુજબનું સ્થાયી વોરંટ ઇસ્યુ થયું હતું, જેથી છેલ્લા 18 વર્ષથી રાજસ્થાન જોધપુર જિલ્લાના બાસની પોલીસ સ્ટેશનના ગુનામાં ફરારી જાહેર હોવાથી આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે। આરોપી મનોજ રતિભાઈ બાબરિયા ઉંમર 42 રહેવાસી ફ્લેટ નંબર A 204 સૌંદર્ય પેલેસ મોટા વરાછા સુરત।